હે આજ પરધન બોલાવે માતા આવ જોરલો આવજો રાજને દરબારો પરધન બોલાવે માતા આવ જોરલો પરધન બોલાવે માતા હિયા જે પીવો રે વિરમ દેવ દૂતડા રે અરે બેટા લે આ ઘોડીલા અને બેટા આપણા જ રાજમહેલમાં ઘોડીલા ખેલાવજો બેટા અરે મોટા ભાઈ હા રામદેવ. આજ પેલા ઘોડીલા તમે ખેલો વીરા. અરે નહીં રામદેવ, પેલા ઘોડીલા તમે ખેલો. અરે ના મોટા ભાઈ, પોકરણગઢની અંદર પેલા તમે જન્મ ધારણ કર્યો હતો વીરા, માટે આજ પેલા ઘોડીલા તમે ખેલવું. ભલે વીરા. ઘોડીલે બેસે વીરમ દેવ, ઘોડીલે બેસે વીરમ દેવ. માતા મીનળ દેવ નો બાળ, ઘોડીલે બેસે વીરમ દેવ. વીરા યજમાન નો કુંવર, ઘોડીલે બેસે વીરમ દેવ. ઘોડીલા કલવે વીરમ દેવ, ઘોડીલા કલવે વીરમ દેવ. માતા મીનળ દેવ નો બાળ, ઘોડીલા કલવે વીરમ દેવ. વીરા યજમાન નો કુંવર, ઘોડીલા કલવે વીરમ દેવ. વીરા રામદેવ નો વીર, ઘોડીલા કલવે વીરમ દેવ. હવે મી સગુણ નો વીર, ઘોડીલા કલવે વીરમ દેવ. અરે વીરા રામદેવ, હવે ઘોડીલા તમે ખેલો. જેવી તમારી આજ્ઞા ભાઈ. यहाँ जे हीरा चिरना घोड़े रामदेव थया रे यशवार. यहाँ जे हीरा चिरना घोड़े रामदेव कलड़ा यशवार. ये घोड़ी लो धन धन नाचे, ए हीरा चीरना घोड़े रामदेव थया रे यशवार. ये यहाँ जे घोड़ी ले बेसने रामदेव हालिया रे.
જાવા મારે બગીચામાં જા ઘોડી લે બેસીને રામદેવ હાલિયા રે ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર એ માતા મીના દેનો બાળ ઘોડી લે બેસે રામાપીર એ વિદાયત મલ્લો કુમાર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર બેની સતુડાનો વીર ઘોડી લે બેસે રામાપીર બેની લાસાબાઈનો વીર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લે બેસે રામાપીર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર માતા મીના દેનો બાળ ઘોડી લા ખેલે રામો પીર પિતાયત મલ્લો કુમાર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર વીરા વીરમ દેનો વીર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર સંતો ભક્તોનો ભગવાન ઘોડી લા ખેલે રામો પીર 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 સંતો ભક્તોનો ભગવાન ઘોડી લા ખેલે રામો પીર બેની લાસા બેનો વીર ઘોડી લા ખેલે રામો પીર બેની લક્ષ્મીજીનો વીર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર ઘોડી લા ખેલે રામો પીર જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને એના દર્શનની વેળા વઈ જાય લીલુડા ઘોડલે ચડીને જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને અરે આજ રામદેવ ઘોડીલો ખેલવતા ખેલવતા આકાશ માર્ગ ઉડ્યા છે. અરે જો આમ ઘરે જાશું તો માતા પિતા પૂછશે કે ક્યાં મૂકીને આવ્યો નાનો ભાઈ, માટે ચાલ પ્રધાનને બોલાવું. આજ भी रामदेव હે બોલાવે પ્રધાનિયા આવજો રે જી હો રામદેવ બોલાવે પરધનયા
અરે વીરા પ્રધાન, આજ અમે બંને ભાઈ ઘોડીલા ખેલવતા હતા. ઘોડીલા ખેલવતા ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા છે, માટે જઈને આની તપાસ કરો. ભલે વીરા. હે આજ પરદાન બોલાવે દરજી આવજો રેલો. આવજો આવજો રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવજો રેલો. નામ દેવું હોય તો જોને માર ઘેર જાઉં રે. હા દરજી ભગત, આ તો મોટું ને બહુ મોંઘું ઇનામ આપવાનું છે દરજી ભગત. રે નામ દેવું હોય તો જોને માર ઘેર જાઉં રે. હા દરજી ભગત, આ તો ઇનામ મોટું ને મોંઘું આપવાનું દરજી ભગત. દર્શન મારી જુએ મારી વાટ ભલે જોતા વાળજો. ઘડી કાઢ રાત એ નામ દેવું હોય તો જોને માર ઘેર જાઉં રે. અરે પ્રધાનજી, હા દરજી. લાવો મારું ઇનામ રાજ દરબારમાં આવ્યો હવે તો. અરે દરજી ભગત, આજ ઇનામની વાત તો પછી પેલા એ કહો કે ઘોડીલાની અંદર તમે શું કરામત કરી હતી? અરે પ્રધાનજી, ઘોડીલામાં મેં કોઈ કરામત નથી કરી. અરે દરજી ભગત, આજ કાપડનો ઘોડીલો આકાશ માર્ગે ન ઉડે દરજી ભગત. માટે હજી કહું છું, સત્ય બોલી જાઓ કે ઘોડીલાની અંદર શું કાળા જાદુ મંતર કર્યા હતા? એ તો હુંય કહું છું, કાપડનો ઘોડીલો કોઈ દી આકાશ માર્ગે ઉડે ન ઉડે એટલે જ આજે ઉડ્યો. અને મને જો કઈ જાદુગર આવડતું હોય તો હું સિલાઈ કામ કરતો હોય. અરે દરજી ભગત, તમે કઈક કરામત કરી હોય તો આજ ઘોડીલો આકાશ માર્ગે ઉડે, બાકી ન ઉડે. નહીં પ્રધાનજી, મેં કોઈ કરામત કરી નથી. મારું ઇનામ મને આપી ગયો. અરે દરજી ભગત, હજી કહું છું, સત્ય બોલશો કે નહીં બોલો? સત્ય જ બોલું છું. મને એવું કઈ જાદુગર આવડતું હોય તો થોડો અહીં આવું. અરે દરજી ભગત, હજી કહું છું, સત્ય બોલી જાઓ, નકર મારે તમને માર મારવા પડશે. અરે પ્રધાનજી, મેં કોઈ કરામત કરી નથી, એમાં કોઈ કપટ કરી નથી. તમારે જે સજા આપવી આપે, માર મારવો હોય તો મારો, પણ મને કઈ આવડતું જ નથી. અરે દરજી ભગત, હજી કહું છું, સત્ય બોલી જાઓ. અરે પ્રધાનજી, હજી સત્ય જ બોલું છું. મને કઈ આવડતું નથી. તમને એક આવડે છે માર મારતા, મને કઈ આવડતું નથી. તમ તારે મારો, પણ જે સજા આપવી આપો. અરે દરજી ભગત, તો મારે તમને આ સંકટ જેલ પૂરવા પડશે અને હંટાના માર મારવા પડશે. માટે હજી કહું છું, સત્ય બોલશો કે નહીં બોલો? અરે પ્રધાનજી, તમારે જે સજા આપવી હોય આપો, માર મારો, જેલમાં નાખો, પણ મેં કોઈ એમાં કરામત કરી નથી. મને કઈ આવડતું જ નથી. તો અરે દરજી ભગત, તો તમે આમ નહીં માનો. કેરીના ગોટલા ટાડા રે ટુકડા ખાવો કરશન લાલ જેલમાં. એક દરજી ગયાવ્યો અને આવીને પોકરા ગઢમાં વસો. જ્યાં સુધી રામદેવ નહીં આવે ત્યાં સુધી માર મારવામાં આવશે. માટે હજી કહું છું, સત્ય બોલી જાઓ. હજી કહું છું, સત્ય બોલી જાઓ.
ભગત હજી કહું છું સત્ય બોલો. અરે નહીં પ્રધાનજી. હે મારા રામ, હે નો ધારાના ધાર બાપ, આ કડી કાળની અંદર હે મારા પીર, તારી આંખણ જોતું વળતું હોય મારા નાથ, હે નો ધારાના ધાર બાપ, જ્યારે જ્યારે તારો ભક્ત બોલાવ્યો હોય, હે મારા પીર, કદાચ નિંદરમાં તું છૂટો હોય ને, હે મારા પીર, દરજીનો હાથ સુણીને આવજે મારા નાથ. અરે દરજી હે મારા પ્રભુ, હજી કહું છું રામદેવ જ્યાં સુધી પાછા નહીં આવે ત્યાં સુધી માર મારવામાં આવશે. અરે હજી કહું સત્ય બોલી જાઓ દરજી, સત્ય બોલી જાઓ, બોલી જાઓ દરજી, સત્ય બોલી જાઓ. અરે હોઈ ગીને મારા રામ રે. કરો ની રે સહાય રે. સુતો રે હોઈ તો ધણી મારા હજી કહું દરજી સત્ય બોલી જાઓ. દરજી પ્રાણો સ્વર્ગ હે મારા રામ, હે જગતના નાથ, હે દરજી પુરાણો સંગ અરે દરજી હજી કહું સત્ય બોલી જાઓ. ઘોડાની અંદર શું કરામત કરી તે, શું કરામત કરી તે. હે મારા નાથ, જ્યારે જ્યારે તારા ભક્તએ તને બોલાવ્યો હોય મારા નાથ, મીરા ભાઈના ઝેર લેવા આવ્યો હોય, પરમા ભાઈનો ટુકડો કરવા આવ્યો હોય, એનો ધારણા ધાર તારો દર્દ બોલાવે ને કેમ ભાઈ કમાને કમાને તારું જાન. અરે દરજી ભગત હૈયે હિંમત રાખ વીરા, તારી વારે રણુજાનો રામ આવે છે ભાઈ. કમાને કમાને અરે દરજી ભગત હિંમત ના હારા મારા ભાઈ, તારી વારે રણુજાનો રામ આવે છે વીરા. હૈયે હિંમત રાખ મારા ભાઈ, હૈયે હિંમત રાખ ભાઈ, હૈયે હિંમત રાખ. આજ ધરતી સંકટ જેલમાં પુરાણો દરજીને છોડાવવા હોય તો હે મારા નાથ, આ દુનિયાની માલિકા હે તારા મેદાન ખોટ
અરે દરજી ભગત આજ મારા રખોપા કરો પ્રભુ હૈયે હિંમત રાખ વીરા એ યહાં જે આકાશ માર્ગેથી રામદેવ આવ્યા રે જોજે રે દરજીડા હિંમત હારી ન જાતો એ તારી મારે આવે રામદેવ પીર જોજે રે લાડીલા હિંમત હારી ન જાતો એ યહાં જે ભવાની અણીએથી જેલના તાળાને તોડો અરે દરજી ભગત આજ વીરા તારે જેલ ની અંદર પુરાવાનું કારણ શું હતું મારા ભાઈ અરે દરજી ભગત રુદન છોડી દે ભાઈ આજ તારી વારે રણુજાનો રામ આવ્યો છે વીરા અહીંયામાં હિંમત રાખ મારા ભાઈ વીરા આજે તારે સંકટ જેલ ની અંદર પુરાવાનું કારણ શું હતું વીરા હે પ્રભુ હું તમારો ગુનેગાર છે મારા નાથ હું તમારો અરે દરજી ભગત ભક્તો કોઈ દિવસ પ્રભુના ગુનેગાર ના હોય મારા ભાઈ આખી વાત શું હતી મને માંડીને વાત કર વીરા આજ મારા પ્રધાને તને જેલની અંદર શા માટે પૂરો વીરા અરે મારા નાથ જેલમાં પૂરો એટલું નહીં મને તાના મારથી મારા નાથ અરે વીરા આજ મારા પ્રધાને તને સંકટ જેલમાં પૂર્યો અંટરના માર માર્યા વીરા પણ ભગત મને એ તો કયો એવું તે તમે શું કર્યું હતું કે આજ મારા પ્રધાને તમે જેલમાં પૂર્યો વીરા આજ તમને આવા માર મારવામાં આવ્યા મારા ભાઈ હે મારા નાથ મેં તમારા ઘોડીલાની અંદર કપટ કરી પ્રભુ એટલો મારો અપરાધ છે અરે દરજી ભગત એવી તે ઘોડીલામાં તે શું કરામત કરી વીરા જે પણ હોય આ રામદેવ પાસે દિલ ખોલીને વાત કર મારા ભાઈ આજ રામદેવ તને સંકટ જેલની અંદર છોડાવવા માટે આવ્યા છે વીરા અહીંયામાં હિંમત રાખ જે પણ હોય મને વાત કર મારા ભાઈ જે પણ હોય વાત કર હે નોધારાના આધાર હું એક ગરીબ માણસ છું મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવું મારા નાથ કેવી રીતે ચલાવું અરે દરજી ભગત તમારા કુટુંબમાં કેટલા માણસો છે જે પણ હોય મને વાત તો કરો મારા ભાઈ હે મારા નાથ મારા પરિવારની અંદર અમે 12 જણા છે મારું ગુજરાન ચલાવવું એવી મારી કોઈ સ્થિતિ નથી પ્રભુ મેં તમારા ઘોડીલાની અંદર કાપડમાં ચોરી કરી હતી પ્રભુ અરે દરજી ભગત જો તમારા પરિવારની અંદર 12 જણા હોય ને વીરા તો આજથી 9 જણાનું પૂરું રામદેવ કરશે વીરા 3 જણાનું પૂરું તમે કરજો હરજી પણ આજ હવે પછી મારા ઘોડીલાની અંદર આજ મારા રાજની અંદર કોઈ કાપડની ચોરી ના કરતા વીરા હે મારા નાથ જય હો તમારી હે અલગ ધણી આજ તમે મારે વારે આવ્યો મારું જીવન બદલ કર્યું મારા નાથ આજ પછી હું ક્યારે આવો અપરાધ નહીં કરી હા હરજી ભગત મને માફ કરી દે ધણી હે અલગ ધણી મને માફ કરી દે બાપ અરે દરજી ભગત રુદન છોડી દે મારા ભાઈ
આજે આ રામદેવ તારા તમામ ગુના માફ કરે છે દરજી, પણ ભવિષ્યની અંદર કોઈ દિવસ ચોરી કરવાની મમતા ન રાખતો વીરા, કારણ ચોરી કરવી બહુ મોટો ગુનો છે મારા ભાઈ. આજ આ રામદેવ તારા તમામ ગુના માફ કરે છે દરજી. જય હો મારા નાથ, તમારી જય હો. હાલ